સ્વાગત છે મિત્રો ગુજરાત જીકે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે 2024 માટે। તો તેનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। તો તેના આધારે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો। તો મિત્રો આ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલું છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે પૈકી જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે નિયત નમૂનામાં જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ જ મંગાવવામાં આવે છે। તો મિત્રો ખાલી ઓનલાઈન જ છે, ઓફલાઈન કોઈએ અરજી કરવાની નથી। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે જૂનાગઢ મ્યુનિસિપલ.org વેબસાઇટ ઉપર તમારે 9/1/2024થી લઈને 31/1/2024 સુધી રાતના 12 વાગ્યા સુધી તમારે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। હવે મિત્રો વાત કરી લઈએ કે કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે। તો તેની અહીંયા ડિટેલ્સ આપેલી છે। તો વાત કરવામાં આવી કે ઇન્સ્પેક્ટર વર્ગ 3 તો એની કુલ 3 જગ્યાઓ માટે ભરતી કરવાની છે। એના પછી છે નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3 એની ટોટલ 2 જગ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 3 એમાં બી 3 જગ્યા છે। આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ વર્ગ 3 એમાં 6 જગ્યાઓ છે। પછી એના પછી છે ઓવરસિયર સિવિલ વર્ગ 3 એમાં કુલ 8 જગ્યાઓ છે। એના પછી છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વર્ગ 3 એની કુલ 3 જગ્યા છે। એના પછી છે ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 એમાં 2 જગ્યાઓ છે। અને સેનિટરી ઇન્સ્પેક્ટર એની કુલ 16 જગ્યાઓ છે। અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની કુલ 3 જગ્યાઓ છે। એમ જો ટોટલ જગ્યાની વાત કરવામાં આવે તો 46 જગ્યાઓ માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તેનું ઓફિશિયલ નોટિફિકેશન છે। હવે તેની કંઈક શરતો આપેલી છે તે આપણે જોઈ લઈએ। એ મિત્રો તમે જોઈ શકો છો કે કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। અને વાત કરીએ કે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત શું છે તો તેની પણ સંપૂર્ણ માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી જ આપણે મેળવવાની રહેશે। અને આના માટે ઓનલાઈન અરજી ફી પણ તમારે 31/1/2024 સુધી ભરવાની રહેશે। એની પણ માહિતી જે તે પોસ્ટ વાઇઝ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી જ મેળવવાની રહેશે। હવે આગળ વાત કરીએ કે આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર જે તમારે વર્ગ વાઇઝ જે છે ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। હવે મિત્રો વાત કરીએ કે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે જૂનાગઢ મ્યુનિસિપલ.org પર વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો। ત્યાંથી તમને જે છે પોસ્ટ વાઇઝ અલગ અલગ નોટિફિકેશન જોવા મળશે। તો અહીંયા આપણે એક નોટિફિકેશન જોઈ લઈએ નાયબ એકાઉન્ટન્ટ જેની કુલ 2 જગ્યાઓ છે તેનું એક આપણું નોટિફિકેશન જોઈ લઈએ। તો એ તમે જોઈ શકો છો કે નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3 એમાં કુલ 2 જગ્યાઓ છે। અને એની અહીંયા શૈક્ષણિક લાયકાત પણ આપેલી છે કે માનનીય યુનિવર્સિટીમાંથી બીકોમ તમે કરેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન પણ તમને હોવું જોઈએ। હવે વાત કરીએ કે પગાર ધોરણ તો પ્રથમ 5 વર્ષ માટે 31,340 તમને પગાર મળશે। એના પછી જો તમારી કામગીરી સંતોષકારક હશે તો પછી જે નિયમો પ્રમાણે વધતો હશે તે પ્રમાણે તમારો પગાર વધારી આપવામાં આવશે। પછી એ જોઈ શકાય છે કે વયમર્યાદા આપેલી છે 18 વર્ષથી ઓછી ઉંમર નહીં અને 35થી વધુ ઉંમર ના હોવી જોઈએ। આ તમે જોઈ શકો છો કે આપણે આ પોસ્ટ વાઇઝ અલગ અલગ નોટિફિકેશન આપેલા છે। તો આ આપણે ખાલી એકાઉન્ટન્ટનું જોયેલું છે। તમારે જે તમારી પોસ્ટ વાઇઝ હોય તે ત્યાંથી ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ કરીને અને પછી તમારે જે છે એવું નોટિફિકેશનમાં જોઈ લેવાનું છે। પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે। અહીંયા તમે જોઈ શકો છો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ તમને હોવું જોઈએ। એ મિત્રો જોઈ શકો છો કે અરજીપત્રકની તમારે આપેલી છે અરજી ફી। તો મહિલા ઉમેદવારોએ 300 રૂપિયા અને બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોએ 600 અરજી ફી ભરવાની રહેશે। એ મિત્રો આપેલું છે કે જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરી વાઇઝ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે। તો મિત્રો આ હતું એક ઓફિશિયલ નોટિફિકેશન, એક પોસ્ટ વાઇઝ। તો તમારે જે પોસ્ટ માટે હોય ભરવાનું ફોર્મ હોય તેનું તમારી માહિતી જૂનાગઢ મ્યુનિસિપલ.org વેબસાઇટ ઉપરથી મેળવવાની રહેશે। વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, ત્યાંથી તમે જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો બસ આજના વિડીયો બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય મિત્રો જોડે પણ માહિતી પહોંચી શકે।